ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11, જેનું નામ છે ભારતનું ન્યાયતંત્ર. થોડી ઘણી એમાં સમજ આગળ મેળવી ગયા છીએ, જેમ કે ન્યાયતંત્રનું મહત્વ, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ, અને સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશ છે એની લાયકાત અને તેની સમય અવધિ, એના વિશે સમજ મેળવી. અને છેલ્લે સમજ મેળવી હતી સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને તેના કાર્યક્ષેત્ર વિશે. તો હવે જોઈએ આગળ નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ, એની સમજ મેળવીએ. સૌ પ્રથમ વાત કરીએ કે નજીરી અદાલત. નજીરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકોર્ડ છે એ પુરાવાકીય મૂલ્ય ધરાવે છે, એટલે કે એ કોર્ટમાં પુરાવા આપવા પડે છે. અને જ્યારે તે રજૂ કરવામાં આવે છે પુરાવા, ત્યારે તેની કાયદેસરતા સામે કોઈ વાંધો અથવા તો ફરિયાદ ઉઠાવાતી નથી, અથવા તો વાંધો લઈ શકાતો નથી. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા તો કોઈ પણ નિર્ણયો હોય તો કાયમી દસ્તાવેજો ગણાય છે, અને તે સર્વેને શિરોમાન્ય પણ ગણવામાં આવે છે, એટલે કે બધાને એ શિરોમાન્ય ગણવામાં આવે છે. તેનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. મિત્રો, અહીંયા વાત છે તાબાની અદાલતો. તાબાની અદાલતો કોને કહેવાય? તો આપણે કહીએ ને કે વડી અદાલતના અંડરમાં જે હોય, જેમ કે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે અદાલતો આવેલી હોય એને તાબાની અદાલતો કહેવાય. તો એના મુકદ્દમાઓમાં નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવામાં આવે છે. તેના ધારાધોરણો છે એ તાબાની અદાલતો માટે બંધન કરતા હોય છે, અને તેના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનારને સજાપાત્ર ઠરાવવામાં આવે છે. એટલે આપણે કહીએ છીએ કે એના ધારાધોરણો હોય છે. હવે એ ધોરણો પ્રમાણે એ તાબાની અદાલતો માટે બંધન કરતા છે. હવે તેના પ્રત્યે કોઈ પણ અવગણના કરે અથવા તો એના પ્રત્યે કોઈ પણ તિરસ્કાર બતાવે તો એને સજાને પાત્ર ગણવામાં આવે છે. હવે જોઈએ આગળ વડી અદાલતો એટલે કે હાઈકોર્ટ. વડી અદાલતો ક્યાં હોય? તો રાજ્ય કક્ષાએ હોય, બરાબર. ભારતના સળંગ સુગ્રંથિત એકતંત્રી પિરામિડ આકારના ન્યાયતંત્રની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્વની રાજ્ય સ્તરે આવેલ અદાલત તે વડી અદાલતો છે, જે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી જોવા મળી છે. પ્રત્યેક એકમ રાજ્યમાં એક વડી અદાલતની બંધારણમાં જોગવાઈ પણ કરવામાં આવી છે. 2 અથવા તો વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલત રચવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે. એટલે કે આપણે કહીએ છીએ કે વડી અદાલતની રચના કરવી છે સામાન્ય રીતે 2 અથવા વધુ રાજ્યો માટે, તો એની સત્તા છે એ કોના અંડરમાં હોય છે? તો રાષ્ટ્રપતિ. તો એ બધી રચવાની અદાલત, વડી અદાલત રચવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે. ભારતમાં આજે પણ પંજાબ, હરિયાણા, ચંડીગઢ જેવા રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. તે જ પ્રમાણે આસામ વડી અદાલતની હકુમત આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલી છે. હવે અહીંયા વાત છે કે 2 અથવા વધુ રાજ્યો માટે એક સામાન્ય વડી અદાલતની રચના કરવામાં આવી છે. એ પણ કોણ કરે છે? એની સત્તા કોના પાસે હોય છે? તો રાષ્ટ્રપતિ પાસે હોય છે. હવે ભારતમાં વાત કરીએ તો આજે પણ પંજાબ, હરિયાણા અને ચંડીગઢ આ 3 રાજ્યો છે એના વચ્ચે એક જ વડી અદાલત છે, બરાબર. અને તે જ પ્રમાણે આપણે વાત કરીએ કે આસામમાં તો એ વડી અદાલતની હકુમત છે એ આસામ ઉપરાંત મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ સુધી વિસ્તરેલી છે, ફેલાયેલી છે. હવે એ વડી અદાલતની રચના કેવી રીતે કરવામાં આવી છે? વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ તથા સંબંધિત રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે. હવે મિત્રો, આપણે કહીએ છીએ કે વડી અદાલત છે એના મુખ્ય ન્યાયાધીશ એટલે આપણે કહીએ છીએ કે જજ, એની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના એવા વરિષ્ઠ ન્યાયાધીશ એટલે જજ તથા એને સંબંધિત રાજ્યના જે રાજ્યપાલ હોય છે એની સાથે ચર્ચાઓ વિચારણા કરીને પછી જ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિઓની સાથે એટલે જજની સાથે વિચાર વિમર્શ કરવામાં પણ આવે છે. અલબત્ત એટલે જો કે રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે. તેથી વડાપ્રધાનની
અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક થાય છે. હવે આપણે વાત કરીએ કે વડાપ્રધાનની અને મુખ્યમંત્રીની સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર જે વડી અદાલતો હોય છે એ વડી અદાલતોના ન્યાયાધીશોની એટલે જજોની નિમણૂક થાય છે. વડી અદાલતોના ન્યાયાધીશોની મુદત છે એ 62 વર્ષની ઉંમરની હોય છે. તેઓ રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપે છે. જો એ વડી અદાલતના ન્યાયાધીશ જજની મુદત 62 વર્ષની હોય છે, પરંતુ એને જો કદાચ એમાં રાજીનામું આપવું હોય તો એ રાજીનામું છે એ રાષ્ટ્રપતિને સંબોધીને આપી શકે છે. વડી અદાલતના કોઈ પણ ન્યાયાધીશને એટલે જજને તેમની સામેના ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા પૂર્ણ કરેથી આરોપ સાબિત થયેલી હોદ્દા પરથી બરતરફ કરી શકે છે. એટલે કે ન્યાયાધીશને તેમની સાથે કોઈ ગેરવર્તન કરે, કોઈ નુકસાન પહોંચાડે, એના કારણથી જે રાષ્ટ્રપતિ છે એ બંધારણીય જોગવાઈ અનુસાર એ સંસદમાં મહાભિયોગની કાર્યવાહી કરીને પ્રક્રિયા પૂર્ણ કરે છે અને કોઈ પણ આરોપી હોય તો એ આરોપીને એ બરતરફ હોદ્દા પરથી હટાડી પણ શકે છે. વડી અદાલતના ન્યાયાધીશોની ભારતના કોઈ પણ રાજ્યમાં બદલી પણ કરી શકાય છે. બધી વડી અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા એક સરખી હોતી નથી. એટલે કે એ અદાલતોમાં ન્યાયાધીશોની સંખ્યા ક્યાંક 2 હોય તો એવી રીતે 3 હોય કે એ સંખ્યા છે એ એક સરખી ન હોય. રાષ્ટ્રપતિને જરૂર જણાય તેવા પડતર કેસોની સંખ્યા અને કામકાજના બોજાને ધ્યાનમાં લઈને 2 વર્ષની મુદત માટે એડહોક ધોરણ વધારાના કાર્યકારી હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક પણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ છે એ અંગ્રેજી ભાષામાં થાય છે. મિત્રો ખાસ યાદ રાખજો કે સર્વોચ્ચ અદાલત છે અને વડી અદાલતોનું કામકાજ છે એ અંગ્રેજી ભાષામાં થાય છે. પણ જો કોઈ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે. એટલે વાત છે કે સર્વોચ્ચ અદાલત છે અને વડી અદાલત છે, બરાબર. હવે એ સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોનું કામકાજ કઈ ભાષામાં થાય તો અંગ્રેજીમાં. પણ જો કોઈ પણ એવો રાજ્ય છે એ રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષામાં કદાચ એ રાજ્યની વડી અદાલત પોતાનું કામકાજ કરી શકે એવો ઠરાવ પસાર કરે તો તે રાજ્યની વડી અદાલતમાં તે ભાષામાં કામકાજ કરી શકે છે. એટલે કે વડી અદાલત. હવે એની લાયકાત એટલે કોની લાયકાત તો આપણે કહીએ છીએ કે ન્યાયાધીશોની લાયકાત. વડી અદાલતના ન્યાયાધીશો હોય છે એની લાયકાત એટલે કે બંધારણીય જોગવાઈ અનુસાર વડી અદાલતમાં નિમણૂક પામેલ જો વ્યક્તિ હોય એની લાયકાત શું હોવી જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેમજ ભારતના રાજ્યમાં આવેલી કોઈ પણ નીચલી અદાલતો હોય એમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધીનો તેનો ન્યાય કરવાનો હોદ્દો એનામાં ધારણ કરેલો હોવો જોઈએ. અથવા તો તેણે વડી અદાલતમાં એટલે કે રાજ્યમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એનું વકીલાત કરેલું હોવું જોઈએ. પછી શું તો રાષ્ટ્રપતિની દ્રષ્ટિએ કે ન્યાયવિદ કે નિષ્ણાંત બંધારણવિદ કે પ્રસિદ્ધ એવા કાયદા શાસ્ત્રી પણ હોવા જોઈએ. અને છેલ્લે છે કે તેની ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. એ એની લાયકાત હોવી જોઈએ. કોની તો વડી અદાલતના ન્યાયાધીશોની. વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ છે એ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલા રાજ્યના રાજ્યપાલ અથવા તો આ સંદર્ભમાં તેમણે નિમેલ કોઈ પણ વ્યક્તિ સમક્ષ પોતાનો હોદ્દો છે, પોતાની જે સત્તા છે એની ગુપ્તતાના એટલે છુપા રીતે શપથ લેવાના હોય છે અને પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરવાની હોય છે. કોને તો વડી અદાલતના ન્યાયાધીશને. હવે જોઈએ આગળ વડી અદાલતના અધિકાર ક્ષેત્રો. તો વડી અદાલતના 3 અધિકાર ક્ષેત્રો છે. સૌ પ્રથમ વાત કરીએ તો મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું છે વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર અને ત્રીજું છે વહીવટી અધિકાર ક્ષેત્ર. તો એમાંનું પહેલું જોઈએ મૂળભૂત અધિકાર ક્ષેત્ર. વડી અદાલતોને નાગરિકોના મૂળભૂત હકોના ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ, સત્તામંડળ હોય કે સરકાર સામે કોઈ પણ આદેશો, હુકમો અથવા તો પરમાદેશ,
બંદી પ્રત્યક્ષીકરણ જેને હેબિયસ કોર્પસ કહેવામાં આવે છે જેવા આજ્ઞાપત્રો ફરમાવવાની તથા રીટ કાઢવાની સત્તા હોય છે. કોને? તો વડી અદાલતોના નાગરિકોને મૂળભૂત હક બદલ. કંપનીને લગતા લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ વડી અદાલતને હોય છે. એટલે કે મિત્રો, કંપનીને લગતા કોઈ પણ કામ હોય, લગ્ન બાબતે છૂટાછેડા થયેલા હોય, ભરણ પોષણને લગતા કેસો ચલાવવાની સત્તા પણ કોની હોય છે? વડી અદાલતની હોય છે. અદાલતી તિરસ્કારને લગતા, જમીન મહેસૂલ અને તેની ઉઘરાણીને લગતા, જમીન સંપાદન હોય, વળતર સંબંધી દાવાઓના કેસો ચલાવવાના હોય તો એની બધી સત્તા છે એ વડી અદાલત ધરાવે છે અથવા તો વડી અદાલત પાસે હોય છે એની સત્તા. તમામ દીવાની અને ફોજદારી કેસોમાં નીચલી અદાલતો છે એ આપેલ ચુકાદાઓ સામેની રીટ, અરજીઓ, ચૂંટણીને પડકારતી, કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષા સંબંધી જોગવાઈઓને પડકારવાની પિટિશનો વડી અદાલતમાં થઈ શકે છે. એટલે એ બધું કાર્ય છે, એ બધી કામ છે, એ બધું વડી અદાલતમાં એ કામ થઈ શકે છે. બીજું છે વિવાદી એટલે કે અપીલ અધિકાર ક્ષેત્ર. વડી અદાલતના કાર્યક્ષેત્રમાં રાજ્યમાં આવેલી નીચલી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધમાં વડી અદાલત અપીલ સાંભળે છે અને તેને એ અપીલ સાંભળે છે એ અપીલને ક્ષેત્રાધિકાર એટલે ક્ષેત્ર અધિકાર કહેવામાં આવે છે. વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી સાંભળે છે. હવે વડી અદાલત છે એ પોતાના તાબાની અદાલતો કોને કહેવાય? તો આપણે કહીએ છીએ કે તાલુકા અને જિલ્લા કક્ષાએ જે અદાલતો જોવા મળે છે જે કોના અંડરમાં હોય છે? તો આપણે કહીએ કે વડી અદાલત છે એનામાં તાબાની અદાલતો એટલે જિલ્લા અને તાલુકા કક્ષાએની અદાલતો જોવા મળે છે એના અંડરમાં. ટ્રિબ્યુનલો એટલે કચેરીઓ આપણે કહીએ તે એના ચુકાદાઓ હોય તો એની સામે અપીલ દાખલ કરીને સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલતો જેને સેશન્સ કોર્ટ કહેવામાં આવે છે, આ સેશન્સ કોર્ટ એટલે કે ફોજદારી અદાલતોના ન્યાયાધીશો છે જ્યારે આરોપીને તેના ગુન્હા બદલ 4 વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો તે ચુકાદો વિરુદ્ધ વડી અદાલતમાં પક્ષકાર અપીલ કરી શકે છે. સેશન્સ કોર્ટ છે એ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદાથી વિરુદ્ધ હત્યાના ગેર આરોપ અથવા તો આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ થઈ શકે છે. ટ્રિબ્યુનલો એટલે કચેરીઓના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો પણ વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય માંગી શકે છે અને વડી અદાલત કોઈ કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી કોઈ કાયદા હોય તો એ કાયદાના મહત્વના પ્રશ્ન ઉપર નિર્ણય કરવાનો અધિકાર પણ ધરાવે છે. હવે જોઈએ ત્રીજો પોઈન્ટ, વહીવટી અધિકાર ક્ષેત્ર. દરેક વડી અદાલતને રાજ્યમાંની કે જે પ્રદેશોમાં તેની હકુમત વિસ્તરતી હોય તે પ્રદેશમાંની તમામ અદાલતો અને ન્યાયપંચો એટલે કે ટ્રિબ્યુનલો એટલે કચેરીઓ પર દેખરેખ રાખવાની અને એને કાર્યવાહીનું નિયમન કરવાની સત્તા ધરાવે છે. કોણ? વડી અદાલત. વડી અદાલતો જરૂર જણાય તો આવી અદાલતો પાસેથી કેસ પેપર કે પત્રકો હોય એ મંગાવવાની અને કેસ ચલાવવાની સત્તા પણ ધરાવે છે. પોતાના તાબા હેઠળની એટલે કે આપણે કહીએ છીએ કે જિલ્લા અને તાલુકા લેવલની અદાલતો હોય એ અદાલતોના વ્યવહાર અને કાર્યવાહીનું નિયમન કરવા માટે સામાન્ય નિયમો પણ કરી શકે છે. વડી અદાલતો વિવિધ એટલે અલગ અલગ પ્રકારની ફીના ધોરણો, કોષ્ટકો નક્કી કરી શકે છે. વડી અદાલત આ બધી જોગવાઈઓ બંધારણને આધીન અને સુસંગત હોવી જોઈએ, એને સંગત હોવી જોઈએ. તાબાની અદાલતોને તેઓએ હિસાબો અને નોંધો કેવી રીતે રાખવા તેનું માર્ગદર્શન પણ વડી અદાલત આપે છે. વડી અદાલત છે એ નજીરી અદાલત તરીકે એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડનું સ્થાન ધરાવે છે.
વડી અદાલત છે એ પોતે આપેલા ચુકાદાઓ હોય, કોઈ પણ નિર્ણયો હોય, એ નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને તેનું સંગ્રહ કરીને પ્રસિદ્ધ કરવાનું પણ કાર્ય વડી અદાલત કરે છે. જે ચુકાદાઓ હોય કે નિર્ણયો હોય એ તાબાની અદાલતો માટે આખરી ગણાય છે, એટલે છેલ્લા ગણાય છે, અને ભવિષ્યમાં અન્ય મુકદ્દમાઓમાં નિર્ણય લેવામાં માર્ગદર્શન પણ બની રહે છે. વકીલો તેમની તરફેણ અને વિરુદ્ધમાં દલીલો કરે છે, એ દલીલોમાં આ ચુકાદાને સંદર્ભ તરીકે ટાંકીને ઉપયોગ કરતા હોય છે. આ અદાલતને પોતાના તિરસ્કાર બદલ સજા કરવાની સત્તા હોય છે. એટલે કે એ વડી અદાલત છે એમાં કોઈ તિરસ્કાર કોઈ કરે તો એ તિરસ્કાર કરેલ વ્યક્તિને એ બદલ સજા કરવાની પણ સત્તા છે, હક છે, એ વડી અદાલતનું હોય છે. હવે એ વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સોલા અમદાવાદમાં આવેલી છે. હવે જોઈએ તાબાની અદાલતો, જેને અધીનસ્થ કહેવામાં આવે છે, અધીનસ્થ. હવે એ તાબાની અદાલતો તો રાજ્યની વડી અદાલતની દેખરેખ અને એનું નિયમન છે એ હેઠળ જિલ્લાની અને તાલુકાઓની અદાલતો જોવા મળે છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા અદાલતો, ટ્રિબ્યુનલો એટલે કચેરીઓ અને કેટલીક એવી વિશેષ અલગ અદાલતો છે. પ્રત્યેક રાજ્યને વહીવટી એકમ જિલ્લામાં વહેંચવામાં આવે છે, જેમાં દીવાની, ફોજદારી અને મહેસૂલી અદાલતોનો પણ સમાવેશ થાય છે તાબાની અદાલતોમાં. હવે જોઈએ જિલ્લા ન્યાયાધીશ. કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક અને તેમની જગ્યા પર નિયુક્તિ અને બઢતી તે રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી વડી અદાલત સાથે ચર્ચા વિમર્શ કરીને જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. હવે મિત્રો અહીંયા વાંચે જિલ્લા ન્યાયાધીશ, બરાબર, એટલે કે જજ કહીએ આપણે. કોઈ પણ રાજ્યના જિલ્લા ન્યાયાધીશ તરીકે વ્યક્તિઓની નિમણૂક કરવી હોય, તેની જગ્યા ઉપર નિયુક્તિ અથવા તો બઢતી આપવી હોય, તો રાજ્ય સંબંધમાં હુકુમત વાપરતી કોઈ પણ વડી અદાલત હોય એની સામે ચર્ચાઓ કરવામાં આવે છે અને પછી જે તે રાજ્યના જે રાજ્યપાલ હોય એના દ્વારા કરવામાં આવે છે એની નિમણૂક. હવે એ જિલ્લા ન્યાયાધીશની નિમણૂક, એની લાયકાતો, જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામેલી વ્યક્તિ હોય એ ભારતની નાગરિક છે, એની લાયકાતો શું છે? તો પહેલી લાયકાત છે કે જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ હોય તે ભારતની નાગરિક હોવી જોઈએ. વધુમાં ઓછો 7 વર્ષ સુધી વકીલાત કરેલો અનુભવ હોવો જોઈએ એનો. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં ન્યાયતંત્રમાં અધિકારી તરીકેની સેવા માટેની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ કે વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ સાથે સલાહ મસલત કરીને બંધારણે ઘડેલા નિયમોને આધીન રહીને કરવામાં આવે છે. હવે મિત્રો જિલ્લા ન્યાયાધીશ સિવાયની અન્ય કોઈ ન્યાયાધીશોની નિમણૂક કરવી હોય તો એ નિમણૂક રાજ્યપાલ કે કોઈ પણ વડી અદાલત રાજ્ય જાહેર સેવા પંચ દ્વારા સલાહ લઈને બંધારણે ઘડેલા નિયમોને આધીન કરીને રહીને કરવામાં આવે છે. જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ એટલે કે સિવિલ મેટર જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ તથા ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જિલ્લાની અદાલતોમાં દીવાની દાવાઓ જે ન્યાયાધીશ ચલાવે તેને જિલ્લા ન્યાયાધીશ અને જે ફોજદારી દાવા જે મેજિસ્ટ્રેટ ચલાવે તેઓને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી પણ કરી શકે છે. પ્રત્યેક જિલ્લાની એવી દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીની દાવાઓ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા પણ હોય છે. આ કોર્ટો હોય એ કોર્ટોના સિવિલ જજ સરકાર સામેના દાવાઓ ઉપરાંત લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ હોય, વાલીપણાને લગતા કેસો હોય તો એ કેસોને ચલાવવાની સત્તા પણ ધરાવે છે. કોણ? તો જિલ્લા ન્યાયાધીશ. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ તથા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કોર્ટ પણ હોય છે. આ કોર્ટોમાં 3 વર્ષ સુધીની કેદથી જેલથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા
અને ₹5,000 કે તેથી વધુ રકમ સુધીની દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની જન્મ ટિપ્પણી, આજીવન કારાવાસ જેવી સજા કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ પણ જિલ્લામાં હોય છે. જમીન મહેસૂલના કેસો માટે મહેસૂલ અદાલત અને મજૂરોના વિવાદ માટે મજૂર અદાલત એને કહેવાય છે લેબર કોર્ટ પણ રચાઈ છે, એટલે કે રચના કરવામાં આવી છે. તથા કેટલીક ખાસ અદાલતો જેને ટ્રિબ્યુનલો એટલે કચેરીઓની રચના પણ કરવામાં આવી છે. જેમ કે વાહન અકસ્માતમાં વળતર માટેની ટ્રિબ્યુનલ, એટલે વાહન ક્ષેત્રે કોઈ અકસ્માત થયો હોય તો એને વળતર મળવી જોઈએ એ માટેની કચેરીઓ એટલે ટ્રિબ્યુનલ. શિક્ષક અધ્યાપકોના નોકરીના હક હિતના રક્ષણ અર્થે ગુજરાત શૈક્ષણિક સંસ્થા જેવા ટ્રિબ્યુનલ એટલે શિક્ષણ ક્ષેત્રે પણ સેવાઓ બજાવનારા એવી કચેરીઓ. દેવા રિકવરી માટેની ટ્રિબ્યુનલો એટલે કચેરીઓ. ગ્રાહક સુરક્ષા માટે ગ્રાહક તકરાર નિવારણ ફોર્મ પણ અદાલતની ભૂમિકા ભજવે છે, એટલે ફાળો આપે છે. અને કોઈ પણ પક્ષકારોને થયેલ નુકસાન અંગેના દાવાઓ હોય એ દાવાનો નિકાલ કરીને એને વળતર અપાવી એવો ન્યાય કરે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં કેટલાક કેસોના ઝડપી અને નિકાલ અને અરજદારને ઝડપી ન્યાય મળે તે હેતુસર ફાસ્ટ ટ્રેક કોર્ટની વ્યવસ્થા પણ થઈ છે. પોટાના કેસો ચલાવવાના અલગ પોટા અદાલતો પણ ગુજરાતમાં રચવામાં આવી છે. આ બધી અદાલતો છે એ ન્યાયિક કાર્યવાહીનું વિકેન્દ્રીકરણ કરી અને એક સૂત્રતા બાંધી એકસૂત્રી ધોરણો અપનાવી સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને તટસ્થ અને ન્યાયિક કામગીરી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. લોકો જાગૃત બનીને તેનો લાભ ઉઠાવતા થયા છે. હવે છે લોક અદાલતો. લોક અદાલતોમાં શું હોય? એટલે લોકોની અદાલતો. ગરીબો અને સમાજના નબળા અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળે તથા ન્યાયમાં થતો કોઈ પણ વિલંબ નિવારણ, એટલે કે કોઈ વિલંબ અથવા તો કોઈ અડચણો આવતી હોય એનું નિવારણ થાય તે માટે ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમવાર રાજ્યમાં લોક અદાલતની રચના કરવામાં આવી છે. આ અદાલત અન્વયે કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના ઉપક્રમે મફત કાનૂની સહાય અને તેને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કાર્ય પણ કરે છે. અને એ લોકોને એટલે શોષિતોને, નબળા વ્યક્તિઓને, ગરીબોને ન્યાય મળે તે માટે પણ આ સહાય અને માર્ગદર્શન પણ આપવામાં આવે છે. લોક અદાલત છે એ રજાના દિવસોમાં કે રવિવારે પણ પક્ષકારોની સંમતિથી સ્વૈચ્છિક ધોરણે જિલ્લા અને તાલુકા મુખ્ય મથકે યોજવામાં આવે છે. જે છુટ્ટીના સમય અને રવિવારમાં પણ એ કાર્યો થાય છે. એમાં લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતરના, એટલે કે કોઈ પણ લોક અદાલતોમાં એવું હોય કે મુખ્યત્વે કોઈ મોટર એક્સિડન્ટ થયું હોય, વાહન અકસ્માત થયો હોય અને તેના વળતર રૂપે, એના પૈસા રૂપે પણ એ અદાલતો ચાલુ હોય છે. લગ્ન વિચ્છેદન એટલે છૂટાછેડા હોય, કોઈનું ભરણ પોષણ હોય, સામાન્ય લેણા હોય, ખાનગી એવી કોઈ પણ પ્રાઇવેટ ફરિયાદો હોય, પોલીસ ફરિયાદો હોય વગેરે અંગેના હોય છે. લોક અદાલતોમાં વકીલો, સામાજિક એવા કાર્યકરો, કેળવણીકારો, પ્રતિષ્ઠિત એવા નાગરિકો હોય, ઉદ્યોગપતિઓ હોય, પોલીસ અધિકારીઓ હોય, વીમા કંપનીના અધિકારીઓ હોય, ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ હોય છે. અહીં બંને પક્ષકારો વચ્ચે તેમને સંતોષ થાય તે રીતે કાયમી શાંતિ સુલે માટે સમાધાન થાય છે. ક્યાં? તો લોક અદાલતમાં, જેમાં કોઈની પણ હાર કે જીત હોતી નથી. લોક અદાલતોમાં નાણાંનો, સમયનો બચાવ થાય છે, પૈસાનો બચાવ થાય છે. વર્ષોના અટવાયેલા કે વિલંબમાં, એટલે કે કોઈ પરિસ્થિતિમાં પડેલા કેસોનો ઝડપી નિકાલ થાય છે લોક અદાલતમાં. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. હવે છેલ્લે છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. એમને ન્યાય મળે છે, ન્યાયતંત્ર ચાલે છે, એમાં સ્વતંત્રતા કેવી હોય છે? છૂટછાટ. ભારતીય બંધારણમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા અને ન્યાય સ્થાપવાનું ન્યાયતંત્ર માટે ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર, તટસ્થ અને નિર્ભીક બનીને કરવાનું સુનિશ્ચિત કર્યું છે. ન્યાયતંત્ર સરકાર
તરફી કે સરકાર પ્રત્યે પક્ષપાતી ભર્યું વલણ ધરાવતું હોવું જોઈએ નહીં. ન્યાયાધીશો છે એ ન્યાયાધીશોની નિમણૂક છે એ સંબંધે લાયકાતના ધોરણો, એની નિમણૂક પ્રક્રિયા, પગાર ભથ્થા, બદલી, એની બઢતી, નિવૃત્તિ વય વગેરે સુસ્થાપિત વિધિ અનુસાર બંધારણીય જોગવાઈઓને આધીન કારોબારી દ્વારા કરવામાં આવે છે. તેમની ચોક્કસ એવી મુદત હોવી જોઈએ. એ ચોક્કસ મુદત માટે એની નિમણૂક કરવામાં આવે છે. કોની? ન્યાયાધીશોની. મનસ્વીપણે કે રાજકીય પ્રભાવ હેઠળ કારોબારી કોઈ પણ ન્યાયાધીશો હોય એને હોદ્દા પરથી દૂર કરી શકતી નથી. તેમના પગાર ભથ્થા હોય, નોકરીની એની શરતો હોય, તેની બઢતી આગળ વધવું હોય, એની બદલી કરવી હોય, નિવૃત્તિના લાભો એટલે કે એ નિવૃત્ત થયા પછી એને કયા કયા લાભો મળતા હોય, પેન્શન ફંડ, બધી જ બાબતોમાં તેમને નુકસાન થાય તે રીતે ફેરફાર કરી શકાતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે, ચુકાદા અંગે સંસદ કે વિધાનસભામાં ચર્ચા થઈ શકતી નથી કે એની કોઈ પણ પ્રકારની ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ન્યાયાધીશ નિવૃત્તિ બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. હવે એ ન્યાયાધીશ છે, બરાબર, એ નિવૃત્તિ બાદ એટલે એ સીટ ઉપરથી, હોદ્દા ઉપરથી ઉતરી ગયા બાદ કોઈ પણ અદાલતમાં વકીલાત તરીકે કામ કરી શકતા નથી. આ તમામ જોગવાઈ પાછળનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે ન્યાયાધીશો નિડરતાથી એટલે ડર્યા વગર, પ્રામાણિકપણે, સ્વાભિમાન સાથે, નિર્ભીકપણે, સ્વતંત્ર અને તટસ્થ રહીને પોતાની ફરજો અદા કરી શકે અને લોકોને એવો સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય પણ આપી શકે. આમ ભારતીય બંધારણે ન્યાયતંત્રને સ્વતંત્રતા, નિષ્પક્ષ, તટસ્થ, એકસૂત્રી વિશિષ્ટ સ્થાન પણ બક્ષ્યું છે. સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતના દાવા હોય, જાહેર હિતના પ્રશ્નો હોય કે મહત્વની જાહેર સમસ્યાના ઉકેલ માટે માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદને જાહેર હિતની અરજી તરીકે સ્વીકારીને વહીવટી તંત્રને આંચકારૂપ ચુકાદાઓ પણ આપ્યા છે, જે ન્યાયતંત્રની સક્રિયતા બતાવે છે. એટલી તો એ ન્યાયતંત્રની સ્વતંત્રતા જોવા મળે છે, એટલે કે છૂટછાટ જોવા મળે છે. હમણાં ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. હમણાંની વાત કરીએ તો ન્યાયતંત્ર છે એના પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસોનો ભરાવો છે. એટલે કેસો આવી ગયા છે. એટલા અપૂરતી એટલે પૂરતી નથી એવી કોર્ટો, આપણે કહીએ છીએ કે અપૂરતી કોર્ટો અને ન્યાયાધીશોની અને સ્ટાફની અપૂરતા પ્રમાણમાં થયેલ નિમણૂક થકી ન્યાયમાં થતા અસહ્ય વિલંબને અટકાવવા તથા અંદાજે 1,500થી વધુ જૂના અને અપ્રસ્તુત એવા કાયદાઓને બદલવાની તૈયારી વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. એટલે એમાં એવું છે કે ઘણા એવા ન્યાયતંત્ર પાસે અંદાજે 3.5 કરોડથી વધુ કેસો પણ ભરાઈ ગયા છે અને અપૂરતી એવી કોર્ટો છે, એટલે પૂરતા પ્રમાણમાં કોર્ટો નથી, અને ન્યાયાધીશો છે, જજો છે, એના સ્ટાફની અપૂરતા જોવા મળે છે, એટલે પ્રમાણમાં જોઈએ એટલા ન્યાયાધીશો નથી અને એની નિમણૂક પણ થઈ નથી. એ ન્યાયમાં થતા વિલંબ એટલે અડચણો ઊભી થાય છે, અટકાયત થાય છે અને એના અંદાજમાં આપણે કહીએ કે 1,500થી વધુ એવા જૂના અને અપ્રસ્તુત, જે પ્રસ્તુત થયા નથી એવા કાયદાઓને બદલવાની તૈયારી એ વર્તમાન કેન્દ્ર સરકારે કરી છે. એટલે હમણાં એની તૈયારી છે, એ કાયદાઓ બદલવાની તૈયારી કેન્દ્ર સરકાર કરે છે. તો અહીંયા આ પાઠ ભારતનું ન્યાયતંત્ર પૂરું થાય છે. થેન્ક યુ.